પોરબંદરના છાયા વિસ્તારમાં વર્ષ 2019માં એક હત્યાનો બનાવ બન્યો હતો. મિલકત પચાવી પાડવા મામલે થયેલી આ હત્યા અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 3 મહિલાઓ સહિત 5 શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. છાયા ચોકી વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસ મથકમાં એવો ગુનો નોંધાયો હતો કે હિનાબેન હિતેશકુમાર જોશીના સસરાની મિલકતો હડપી લેવા તેમના ભાભી જ્યોતિબેન નિલેશ જોશીએ કાવતરું રચી વર્ષ 2019ના એપ્રિલ માસમાં હિતેશભાઈ અને પરિવારનું અપહરણ કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે આરોપી જ્યોતિ નિલેશ જોશી, વિભૂતિ શિવમ જોશી, રવિ નિલેશ જોશી અને યશ અશોક પાંજરી સહિત 5 શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકારી વકીલ અનિલ લીલા, પ્રાઇવેટ વકીલ હર્ષ લાખાણી, ગગન થાપલિયા અને દીપ્તિબેન ચોટાઈ ફરિયાદી પક્ષે રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.